નમસ્કાર બાળકો, આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનિકનું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આ ચેપ્ટરમાં મુખ્ય 3 સંયોજનોની આપણે માહિતી લેવાની છે. તો પહેલો જ પ્રશ્ન આપણે એના પર ચર્ચા કરીએ કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું. તો એક એક કરીને બધા પોઈન્ટ શીખીએ. હંમેશા તમારે એક વસ્તુ તો યાદ રાખવાની જ છે કે કોઈ પણ સંયોજન હોય, બરાબર, એ સંયોજન અલ્ટિમેટલી હાઇડ્રોકાર્બનમાંથી જ ઉદ્ભવેલું હોય. ઓકે, તો આપણે અહીંયા લખીએ કે હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોકાર્બન, પણ કયા હાઇડ્રોકાર્બન? એલિફેટિક, સીધા એરોમેટિક નહીં. હાઇડ્રોકાર્બનમાં 2 પ્રકાર હોય, એલિફેટિક અને એરોમેટિક. જો એલિફેટિકનો મતલબ એ થાય કે જેમાં બેન્ઝીન વલય ના હોય, બરાબર. તો હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય. હવે હાઇડ્રોક્સિલ સમૂહ બધા ઓળખે છે. હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH સમૂહ વડે થાય. તો તે સંયોજનને આલ્કોહોલ કહે છે, બરાબર. કોના વડે થાય? તો હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થાય? તો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય. અને અહીંયા ખાસ વાત શબ્દ એ છે કે એલિફેટિક શબ્દ છે મેઇન, બરાબર. એટલે જો હું એક હાઇડ્રોકાર્બન વિચારું RH, જ્યાં R એટલે આલ્કાઇલ સમૂહ એલિફેટિક, તો એમાં હાઇડ્રોજન નીકળી જાય અને OH લાગી જાય. ઓકે, તો અહીંયા તમારે બની જાય ROH, જેને આલ્કોહોલનું સામાન્ય સૂત્ર કહે છે, બરાબર. આની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર શું છે એવું પૂછાય તો સમાનધર્મી શ્રેણીનું સૂત્ર થશે CnH2n + 1 OH, બરાબર. ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ ઉપરથી ઉપરનું સૂત્ર સમજી શકાય. એટલે CH3OH, મિથેનોલ. હવે આમાં તમે જુઓ તો તમારી પાસે એક કાર્બન છે એટલે N ની જગ્યાએ 1 મૂકવાના. અહીંયા 1 મૂકશો તો 2 × 2 + 1 3, 3 ને 1 4. જો થઈ ગયા 3 ને 1 4 અને O. બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ C2H5OH. આ થયો તમારો પહેલો પોઈન્ટ, આલ્કોહોલ. બીજો શબ્દ આપણે સમજીએ, એ છે ફિનોલ, બરાબર. ચેપ્ટર ધીમે ધીમે ચલાવીશું એકદમ. તો ફિનોલની આપણે ચર્ચા કરીએ તો ફિનોલની અંદર શું હોય? તો આમાં પણ હાઇડ્રોકાર્બન જ, પણ આનો જે હાઇડ્રોકાર્બન છે એ એરોમેટિક, બરાબર. એરોમેટિક એટલે બેન્ઝીન વલય, એરોમેટિક. હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું પરમાણુનું, હાઇડ્રોજન એ પરમાણુ છે એટલે પરમાણુનું વિસ્થાપન એટલે છૂટું પડવું, વિસ્થાપન. આમાં પણ હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય. હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો તેને ફિનોલ કહે છે. શું કહેવાય એને બાળકો? ફિનોલ કહે છે. ઓકે, તો આનું આપણે એક સરસ ઉદાહરણ લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચાલો, તો કેવી રીતે? તો આ તમારું બેન્ઝીન છે, આ એરોમેટિક થયું, બરાબર. અહીંયાથી Hનું વિસ્થાપન થાય અને OH લાગી જાય એટલે આને બેન્ઝીન ઉપર અહીંયા OH લાગે અને આને કહેવાય ફિનોલ. ઓકે, આને AROH સ્વરૂપે પણ લખાય. AROH સ્વરૂપે પણ લખાય, જ્યાં AR નો મતલબ એરાઇલ સમૂહ થાય. ઓકે, આ ફિનોલની વાત આવી. બહુ સહેલું પોઈન્ટ છે. ચેપ્ટર પણ સહેલું છે. થોડીક વાર વચ્ચે ક્યાંક તમને લાગશે એવું. હવે ત્રીજો પોઈન્ટ છે
એ છે ઈથર. ઈથર શું છે? તો ઈથરને હું પહેલા સમજાવું અને પછી એની વ્યાખ્યા લખું તો તમને વધારે સરળ લાગશે. ઈથરમાં આપણે એવું કહી શકીએ કે આ RH છે, બરાબર. આમાંથી Hનું વિસ્થાપન થઈ જાય અને એની જગ્યાએ આલ્કોક્સી સમૂહ લાગે. OR, ખાલી R હોય તો આલ્કાઇલ સમૂહ, પણ O પણ છે તો આલ્કોક્સી, અથવા બંને એક સાથે નહીં, અથવા OAR સમૂહ લાગે એટલે એરાઇલ ઓક્સી, આલ્કોક્સી અથવા એરાઇલ ઓક્સી. તો તમને અહીંયા ROR મળે જો આ જોડાય તો, અને જો આ જોડાય તો ROAR મળે, બરાબર. હવે આ જે RH છે એની જગ્યાએ એરોમેટિક H હોય, અહીંયા R છે તો આનો મતલબ આલ્કાઇલ થાય. સમજતા રહેજો, આનો મતલબ આલ્કાઇલ સમૂહ થાય. પણ આવું ને તો આવું તમે એરાઇલ Hમાં પણ કરી શકો, એટલે બેન્ઝીન Hમાં. તો આમાં પણ જો H દૂર થઈ આલ્કોક્સી સમૂહ લાગે તો AR OR, આ ઈથર જ કહેવાય. અને OAR લાગે એરાઇલ ઓક્સી, તો AR OAR, બંને બાજુ AR લાગે. તો વ્યાખ્યા શું થશે? હવે આમાં મારે ખાલી હાઇડ્રોકાર્બન શબ્દ જ લખવો પડશે. કેમ માત્ર હાઇડ્રોકાર્બન શબ્દ? કારણ કે R અને AR આ બંને હાઇડ્રોકાર્બન જ છે. તો હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થયું? હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ એટલે આલ્કાઇલોક્સી એટલે કોની વાત છે? OR, અથવા એરાઇલોક્સી સમૂહ વડે થાય. એરાઇલોક્સી એટલે OAR વડે થાય તો તેને ઈથર સંયોજનો કહે છે. ઈથર સંયોજન કહે છે. ઓકે. તો આનું સમાનધર્મી શ્રેણીનું સૂત્ર, તો આની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર જે આલ્કોહોલમાં છે એ જ આવે છે CnH2n+1 OH, અથવા ઘણા આને આ રીતે લખતા હોય CnH2n+2O. કેમ? કારણ કે આ H અહીંયા આવી ગયો એટલે 1 હતો એ 2 થઈ ગયો. ઓકે. તો હજી ઈથરની બીજી પણ વ્યાખ્યા છે. અહીંયા આપણે શું કહ્યું હતું? ફિનોલમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે, જ્યારે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી વડે થાય, બરાબર. ખાસ નોંધ કરવા જેવી બાબત જે MCQ માટે તમારા કામમાં આવે એવી છે. ખાસ નોંધ કે બહુ જોરદાર વાક્ય લખવા જઈ રહ્યો છું. તમે ખાસ જુઓ તો આલ્કોહોલનું અણુસૂત્ર અને ઈથરના જો તમે ઉદાહરણ લો તો ઈથરના ઉદાહરણ આ રીતે તમે લઈ શકો: CH3O CH3, CH3O, C2H5, આ બધા લઈ શકાય. ઓકે. તો આમાં ખાસ નોંધ આપણે એ કરવાની થાય છે કે અણુસૂત્રો આલ્કોહોલ, જો આ C2H5 હોય તો 2 કાર્બન 6 ઓક્સિજન અને 2 કાર્બન 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. અહીંયા ગણશો તો અહીંયા પણ 2 કાર્બન 6 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. તો ચોખ્ખું આપણે એવું લખી શકીએ. શું લખી શકીએ? કે આલ્કોહોલ અને ઈથર, આલ્કોહોલ અને ઈથર એ એકબીજાના શું છે? તો તેઓ એકબીજાના, ખાસ નોંધ છે કારણ કે તેમાં અણુસૂત્રો સમાન છે પણ ક્રિયાશીલ સમૂહ જુદા છે. આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ OH છે, તો આને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે. શું ઈથર આલ્કોહોલમાંથી બને? તો આલ્કોહોલમાંથી પણ ઈથર બને. તો એમાં વ્યાખ્યા એવી લખવી પડે કે આલ્કોહોલમાંના
હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આર કે એઆર વડે થાય તો ROR અથવા ROAR બને, અથવા ફિનોલમાંના, આ ફિનોલ થયો, તો ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આર કે એઆર વડે થાય તો પણ એને ઈથર કહેવાય. જો આ રીતે ઓ અહીંયા કાં તો આર લાગે અથવા કાં તો એઆર લાગે. તો સામાન્ય રીતે તમને 3 સંયોજનો મેં સમજાયા અને ત્રણેયનું કોમન એક જ વાત છે. શું કોમન વાત છે? કે પહેલી વાત, આલ્કોહોલ કોને કહેવાય? તો OH લાગેલો હોય. ફિનોલ તો ફિનોલ જ હોય. ઈથર તમે 2 રીતે વ્યાખ્યાયિત કરી શકો, RH માંથી પણ કરી શકો અને ROH માંથી પણ કરી શકો. એ જ રીતે ARH માંથી પણ કરી શકો અને AROH માંથી પણ કરી શકો. તો ત્રણેય સંયોજનોને તમે પ્રોપર સમજી લીધું હશે. ચલો હવે ઓનલી ફોર MCQ આ 2 પ્રશ્નો છે કે લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે વપરાતા આલ્કોહોલનું નામ આપો. તો ઇથેનોલ. એ ઉપરાંત વસ્ત્રમાં જે રૂ આવે, કપાસ, કાગળ બનાવવા, લખવાના કાગળ, ખાદ્ય શર્કરા એટલે ખાંડ, એ બધામાં પણ OH સમૂહ ધરાવતા સંયોજનોનો ઉપયોગ થાય છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ વર્ગીકરણ. તો વર્ગીકરણની થિયરી પણ બને ત્યાં સુધી 99% MCQમાં આવી શકે. આલ્કોહોલનું વર્ગીકરણ જુદી જુદી રીતે સમજાવો. ઓકે, અલગ અલગ રીતે સમજાવો. તો આપણે પહેલું વર્ગીકરણ એનું લઈએ શેના આધારે? તો પહેલું વર્ગીકરણ લઈએ OH સમૂહની સંખ્યાના આધારે. OH સમૂહની સંખ્યાના આધારે. ઓકે, તો OH સમૂહની સંખ્યાના આધારે આપણે જોઈએ તો CH3OH. ઓકે, તો આમાં OH સમૂહ એક વાર છે. તો એક વાર OH સમૂહ હોય તો તેને મોનોહાઇડ્રિક, કયો આલ્કોહોલ કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર. હવે ધારો કે આવું છે ઇથિલિન ગ્લાયકોલ, તો અહીંયા OH સમૂહ 2 વાર છે. આનું નામ ઇથિલિન ગ્લાયકોલ. ઓકે, તો આની અંદર OH સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ 2 વાર છે. એટલે આને બહુ સહેલું છે, ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. બરાબર. અને આ જ રીતે પછી આપણે આવું વિચારીએ આના વિશે. અહીંયા ગ્લિસરોલ અથવા આનું બીજું નામ ગ્લિસરોલ અથવા સામાન્ય નામ જ છો બંને, ગ્લિસરીન. તો આમાં OH સમૂહની સંખ્યા 3 વાર છે. તો અહીંયા OH સમૂહની સંખ્યા 3 વાર છે. તો OH સમૂહની સંખ્યા 3 વાર હોય તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે. ઓકે, તો OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ કરો તો એ પોઈન્ટ આપણો અહીંયા પૂરો થયો. કઈ સંખ્યાના? OH સમૂહની સંખ્યાના આધારે. આ તમારો પોઈન્ટ નંબર 1. ચલો બીજી રીતે વર્ગીકરણ આનું થશે. વર્ગીકરણની રીત નંબર 2. એના 3 ભાગ સ્વરૂપે આપણે, બરાબર, કે ભાઈ sp3 કાર્બન હોય તો sp3 કાર્બન જ્યારે OH સમૂહ સાથે જોડાય ત્યારે એનું વર્ગીકરણ. તો ત્યારે એનું વર્ગીકરણમાં બહુ સહેલું છે. પહેલું પ્રાથમિક. તો જ્યારે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય. કેટલું સહેલું છે, એક જ કાર્બન સાથે જોડાય.
ઓકે, તો આ રીતે CH3, બહુ સહેલું છે યાર આ તો, CH2OH. તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો. બરાબર. હવે આની જગ્યાએ તમને દ્વિતીયકની વ્યાખ્યા પૂછે. આ થયું તમારું પ્રાથમિક આલ્કોહોલ. હવે દ્વિતીયક આલ્કોહોલ પૂછે. તો જ્યારે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય, એટલે આ રીતે CH3COH H CH3. તો અહીંયા તમે જોઈ શકો છો કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે. ઓકે, હવે આપણે વાત કરીએ તૃતીયક. તો તૃતીયકમાં જ્યારે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બેની જગ્યાએ અહીંયા આવશે 3 કાર્બન સાથે જોડાય. ઓકે, જોડાય. ઉદાહરણ એનું CH3 અને OH. ઓકે, તો આ થયો તમારો તૃતીયક આલ્કોહોલ થયો. તો sp3 કાર્બન સાથે OH જ્યારે જોડાય ત્યારે એની રીત નંબર 1 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચલો, sp3 વાળાની જે વાત ચાલુ હતી એમાં ને એમાં આપણે આગળ વધીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન, સમજો વ્યાખ્યા પછી, OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એ કાર્બન ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે જોડાય. ઓકે, એટલે આ કાર્બન તમારો sp2 હોય ત્યારે તે એલાઇલિક આલ્કોહોલ કહેવાય. તો OH સમૂહ સાથે સીધો જોડાયેલ કાર્બન sp3 સંકરણમાં હોય, sp3 સંકરણ ધરાવતો હોય અને તે કાર્બન એ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે, એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આ રીતે જોડાય છે. તો આવાને આપણે શું કહેતા હોઈએ છીએ? એલાઇલિક. ઉદાહરણ આપણે લઈએ તો અહીંયા તમે લઈ શકો CH2 ડબલ બોન્ડ CH, એના પછી અહીંયા આવે CH2OH. તો જો OH વાળો કાર્બન sp3 અને એ કાર્બન sp2 સાથે જોડાયો. તમે આને આ રીતે પણ સમજી શકો, અહીંયા દ્વિબંધ છે, અહીંયા એકલ બંધ અને અહીંયા OH. તો OH વાળો કાર્બન sp3 થયો અને એના પછીનો આ sp2 થયો. આને મોનોહાઇડ્રિક પણ કહેવાય, આને પણ મોનોહાઇડ્રિક કહેવાય. પ્રાથમિક દ્વિતીયકની વ્યાખ્યા જે પેલી લાગુ પડતી હતી એ તો કહેવાય જ. ધારો કે આને શું કહેવાશે? તો આ એલાઇલિક તો છે જ, સાથે સાથે OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે પણ જોડાયો છે. એટલે આનું વર્ગીકરણ બે રીતે થાય, એલાઇલિક પણ કહેવાય, પ્રાથમિક પણ કહેવાય, અને OH સમૂહ એકવાર છે એટલે મોનો પણ કહેવાય. પડી ખબર? હવે આની જગ્યાએ બીજું ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ બીજું આ રીતનું લઈએ કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH, આ C અને આ OH, અને એના પર પાછો CH3 અને અહીંયા H. તો OH ધરાવતો કાર્બન sp3, એની બાજુનો કાર્બન sp2. બરાબર, તો એ તો સમજણ પડી ગઈ. તો આ એલાઇલિકની વ્યાખ્યાનું પાલન તો કરે જ છે, એલાઇલિકની વ્યાખ્યાનું પાલન કરે છે. સાથે સાથે OH વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો એટલે આ દ્વિતીયક પણ કહેવાય, અને આમાં OH એકવાર છે એટલે એને મોનો પણ કહેવાય. તો જરૂરી નથી કે એક જ પ્રકારે વર્ગીકરણ થાય. ઓકે, ચલો, એમાં ત્રીજો પ્રકાર શેમાં ને શેમાં? sp3 વાળામાં.
બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલની જો વાત કરું તો બેન્ઝાઇલિક આલ્કોહોલમાં ઉદાહરણ લઈને જ આપણે આગળ વધીશું. તો બેન્ઝાઇલિક આલ્કોહોલમાં બેન્ઝીન વલય હોય આ રીતે, એની સાથે આ રીતે સમૂહ જોડાયેલો હોય. તો જે વ્યાખ્યાને અનુરૂપ હોય તો લખવાનું જ છે કે OH સમૂહ સાથે જે વ્યાખ્યા છે તો લખવાની જ છે. સીધો જોડાયેલ, ભલે વાર લાગે લેક્ચરમાં, જોડાયેલ કાર્બન sp3 સંકરણ હોય, સંકરણ ધરાવે, અને તે કાર્બન એ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાય, સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાય. ઓકે, તો તેને શું કહેવાશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાશે. તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક થાય તો આને બેન્ઝાઇલિક પણ કહેવાય. સમજજો, આ બેન્ઝાઇલિક પણ કહેવાય, આ પ્રાથમિક પણ કહેવાય, ઘણું હોય તો ઘણો. OH વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે અને આને મોનો પણ કહેવાય. ઓકે, તો હવે આપણે છેલ્લી વર્ગીકરણની રીત જોઈ લઈએ. ચલો, હવે આમાં sp2 કાર્બન sp2 કાર્બન હોય ને એની જોડે OH હોય તો એના માટે વિનાઇલિક, એટલે આમાં ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ આ CH2 ડબલ બોન્ડ CH એટલે આ sp2 અને એ સીધો OH સાથે જોડાય. તો અહીંયા આપણે શું વ્યાખ્યા લખીશું કે OH સમૂહ એ સીધો જ sp2 કાર્બન સાથે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય છે. ઓકે, તો તેને વિનાઇલિક હેલાઇડ કહેવાય. તો એને શું કહેવાય મિત્રો? વિનાઇલિક હેલાઇડ કહે છે. બહુ જ સહેલું છે, આ એનું ઉદાહરણ છે. જેટલા ઉદાહરણ લેવા હોય એટલા તો બનતા હોય છે. ચાલો, ફિનોલમાં વર્ગીકરણ, એમાં પણ એ જ રીતે વર્ગીકરણ થતું હોય છે. બહુ સહેલું છે, પણ પહેલાં તો ફિનોલ દોરતા આવડવું જોઈએ. તો ફિનોલમાં આ રીતે આમ થયું ને, આ તમારે ફિનોલ થયું. તો મોનોહાઇડ્રિક થયું, એટલે ફિનોલના સંયોજનો પણ પછી મોનોહાઇડ્રિક થતા હોય છે. તો આમાં એક જ OH છે, બરાબર. તો આ તમારે એક જ OH સમૂહ હોવાથી આ મોનોહાઇડ્રિક થયું, બરાબર. પછી તમે 2 OH સમૂહ લો આ રીતે, એમાં પાછા 3 પ્રકાર હોય અલગ અલગ. ઓકે, તો 2 OH સમૂહ હોય તો એને ડાયહાઇડ્રિક કહેવાય, ડાયહાઇડ્રિક ફિનોલ. અને 3 OH સમૂહ હોય, 3 OH સમૂહ, અહીંયા OH, પછી અહીંયા OH, ગમે ત્યાં કોઈ પણ 3 OH હોય તો 3 OH સમૂહ હોય તો એને ટ્રાય કહેવાય. ઓકે, તો એ બહુ સહેલું છે. હવે છેલ્લું જોઈ લઈએ. ચલો બાળકો, ઈથર બહુ સહેલું. આ પણ સમમિત ઈથર અને અસમમિત ઈથર. તો સમમિત ઈથર કોને કહેવાય? તો ઈથર સંયોજનના ઓક્સિજનની આસપાસના બંને આલ્કાઇલ કે એરાઇલ સમૂહ, ઉદાહરણ લઉં અને પછી જ હું તમને વ્યાખ્યા લખાવું. સમજો કે અહીંયા આપણે CH3OCH3 લીધા, તો અહીંયા બંને સમૂહ કેવા છે? સમાન. તમે અહીંયા AR એટલે ચકેડું સમજજો, AR તો બંને સમૂહ સરખા, તો આ સમમિત ઈથર કહેવાય. તો સરખા એટલે ઈથરમાં ઓક્સિજન પરમાણુની આસપાસના બંને આલ્કાઇલ અથવા એરાઇલ
સમૂહ સમાન હોય તો તેને સમમિત ઇથર કહે છે. સમમિત ઇથરનું બીજું નામ છે સાદો ઇથર પણ કહે છે. બરાબર. બીજું વર્ગીકરણ, હવે બીજું તો તમને આવડી જ જવાનું છે. બીજું શું હશે બોલો? અસમમિત ઇથર. યાર એમાં શું? અસમમિત ઇથર. તો અસમમિત ઇથરનું ઉદાહરણ આપણે લઈએ એટલે એ પણ ક્લિયર. આમાં તો કેવું જ નહીં પડે મારે. O એની એક તરફનો સમૂહ અને બીજી તરફનો સમૂહ જુદો હોય. એક તરફ અહીંયા મિથાઇલ છે, અહીંયા બીજી તરફ ઇથાઇલ છે. હવે હું અહીંયા બેન્ઝીન વલય પણ લઈ શકું. ઓકે, એટલે આ રીતે પણ ચાલે. પછી અહીંયા બેન્ઝીન લઈને, અહીંયા O લઈને, અહીંયા CH2CH3 કરું તો ઓક્સિજન પરમાણુની આસપાસના બંને આલ્કાઇલ સમૂહ કે આલ્કાઇલ એરાઇલ સમૂહ જુદા હોય તો તેને અસમમિત અથવા મિશ્ર ઇથર કહેવાય. તો વ્યાખ્યા: ઇથરમાં ઓક્સિજન પરમાણુની આસપાસના બંને આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જુદા જુદા હોય તો તેને અસમમિત ઇથર કહે છે. બરાબર. અસમમિત ઇથર એને કહેવાય આ રીતે. ઓકે. અને અહીંયા શું હતું? સમમિત ઇથર. એમાં સ યાદ રાખવાનું. સ અને સમાન. ઓક્સિજનની બંને બાજુ સમાન હોય તો સમાન, સમમિત અને સાદો ઇથર. અને જુદા જુદા હોય એટલે અસમાન, અસમમિત અને મિશ્ર ઇથર. ઓકે. તો આ સાથે આપણા વર્ગીકરણનો અહીંયા પૂરું થયું. આવતા લેક્ચરમાં આપણે નામકરણ શીખીશું ત્રણેયના, અને પછી આલ્કોહોલ ફિનોલ વિભાગ સ્ટાર્ટ કરીશું. ઓકે.